Hello everyone, welcome to Immerse Education. I am Sagar Kathiria, your IELTS guide. In this Writing Task 2 series, today we are going to see the essay structure related to advantages and disadvantages essay type. અત્યાર સુધી આપણે બેઝિક એસેનું સ્ટ્રક્ચર જોયેલું છે. બેઝિક એસેના સ્ટ્રક્ચરમાં કઈ રીતનું આવે છે? ઇન્ટ્રોડક્શન, બોડી પેરેગ્રાફ 1, બોડી પેરેગ્રાફ 2 એન્ડ કન્ક્લુઝન. નોર્મલી આપણે એસે સ્ટ્રક્ચરમાં આ બેઝિક સ્ટાઇલ છે. ફર્સ્ટ ઓફ ઓલ તમારે ઇન્ટ્રોડક્શન આવશે, ફર્સ્ટ બોડી પેરા 1 રિલેટેડ ટુ ફર્સ્ટ થીમ, બોડી પેરા 2 રિલેટેડ ટુ સેકન્ડ થીમ એન્ડ કન્ક્લુઝન. ક્લિયર? સો એ જ ફોર્મેટ અહીંયા આપણે એપ્લિકેબલ થશે, કેમ કે અહીંયા આપણે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ બે જ થીમ પૂછેલી છે. તો ઇન્ટ્રો બોડી 1 માં 2 એડવાન્ટેજીસ, બોડી 2 માં 2 ડિસએડવાન્ટેજીસ એન્ડ કન્ક્લુઝન. પ્રીવિયસ સેશનમાં આપણે કોઝ એન્ડ સોલ્યુશન રિલેટેડ એસે પણ લીધેલા. એમનું જે સ્ટ્રક્ચર છે, ફોર્મેટ સ્ટ્રક્ચર સેમ્પલ કે જે ઓનલી ફોર રેફરન્સ છે, એ જ સેમ તમે અહીંયા એપ્લિકેબલ કરી શકો. સમ માઇનર ચેન્જીસ કે જે આપણે ખાલી થીમના કીવર્ડ હતા એ ચેન્જ કરીને. તો સેમ કોઝ એન્ડ સોલ્યુશન વાળું એસેનું સ્ટ્રક્ચર મેં અહીંયા રેફરન્સ માટે મૂકેલું છે, અને સાઈડમાં આપણી પાસે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ એસેનું સ્ટ્રક્ચર છે. સો આપણે શું કરેલું છે, વન સિમ્પલ એસે સ્ટ્રક્ચરનો આપણે મલ્ટીપર્પઝ યુઝ કરેલો છે ફોર કોઝ એન્ડ સોલ્યુશન, કોઝ એન્ડ ઇફેક્ટ એન્ડ advantages and disadvantages. So one structure we can utilize it for three type of essay. Clear? So start kariye. As we have discussed, basic essay structure ma introduction, body para 1, body para 2 and conclusion. આટલી બેઝિક વસ્તુ આપણે આવે છે. ઇન્ટ્રોડ્યુસ કરવા માટે ઇન્ટ્રોડક્શન, થીમ 1 એક્સપ્લેન કરવા માટે બોડી પેરા 1, થીમ 2 એક્સપ્લેન કરવા માટે બોડી પેરા 2 અને લાસ્ટમાં કન્ક્લુઝન. ડિટેલમાં ઇન્ટ્રોમાં 40 to 45 વર્ડ એપ્રોક્સ થઈ જશે, એના માટે કોઈ કેલ્ક્યુલેશનની જરૂર નથી. એ સ્ટ્રક્ચર ફોલો કરશો તો થઈ જશે. સ્ટ્રક્ચરમાં શું આવે છે? ઇન્ટ્રોડક્શનમાં પેરાફ્રેઝ પ્લસ ક્વેશ્ચન રેફરન્સિંગ. પેરાફ્રેઝિંગ એટલે શું? વર્ડિંગ ચેન્જ થશે પણ મિનિંગ એઝ ઇટ ઇઝ રહેશે. ક્વેશ્ચન રેફરન્સિંગ કઈ રીતે? થીસીસની મદદથી. એક્ઝામિનરને આપણે ખબર કઈ રીતે પાડશું કે શું ક્વેશ્ચન પૂછેલો છે? ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ક્વેશ્ચન રેફરન્સિંગ. એ આપણે અહીંયા થીસીસની મદદથી લેશું. સો આ થઈ ગયું આપણું ઇન્ટ્રોડક્શન. બોડી પેરા 1 કોઈ એક જ થીમના રિલેટેડ 2 આઈડિયા, આઈડિયા એ અને આઈડિયા બી. આમાં 90 વર્ડ્સ છે. સેમ આપણે એક્સપ્લેનેશનમાં જોઈશું. 90 વર્ડની બીજી રીતે જોઈએ તો આઈડિયાની સાથે 4 સેન્ટેન્સનું એક્સપ્લેનેશન. 1+4, 1+4 એટલે તમારું ઓટોમેટિક આ વર્ડ લિમિટ ફોલો થઈ જશે. એક આઈડિયા લખો અને 4 લાઇનમાં એક્સપ્લેન કરશો. સેકન્ડ આઈડિયા લખો, 4 લાઇનમાં એક્સપ્લેન કરો. સો ધીસ ઇઝ યોર બોડી પેરા 1. બોડી પેરા 2 સેમ, બટ ઇટ વિલ બી રિલેટેડ ટુ થીમ 2. ધેર વિલ બી 2 આઈડિયાઝ, આઈડિયા પી એન્ડ ક્યુ. અહીંયા પણ આપણે સેમ વર્ડ લિમિટ ફોલો કરવા માટે 1 મેઇન આઈડિયાઝ એન્ડ અલોંગ વિથ ઇટ એક્સપ્લેનેશન ઇન 4 સેન્ટેન્સીસ. ક્લિયર? સો અહીંયા પણ તમારી થીમ 2 વિથ ધ હેલ્પ ઓફ બોડી પેરા 2 આપણે એડ્રેસ કરશું. લાસ્ટમાં કન્ક્લુઝન. કન્ક્લુઝન માટે આપણે બેઝિક એસેના બેઝિક સ્ટ્રક્ચર છે આપણે ફોલો કરશું કન્ક્લુઝનમાં. નાવ આપણે અલોંગ વિથ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસમાં આપણે જોતા જઈએ. અહીંયા જે બોડી પેરા 1 છે, થીમ 1, ધેટ મીન્સ એડવાન્ટેજીસ રિલેટેડ થશે. બોડી પેરા 2 છે, થીમ 2, ધેટ મીન્સ ડિસએડવાન્ટેજીસ રિલેટેડ થશે. 2 એડવાન્ટેજીસ, 2 ડિસએડવાન્ટેજીસ. ક્લિયર? હવે અહીંયા આપણે એક્સ ઓર વાય મીન્સ થીમ. આ થીમ 1 બોલો ઓર એક્સ બોલો, મિનિંગ સેમ જ છે. ફર્સ્ટ થીમ તો અહીંયા એક્સ કઈ થીમ છે? એડવાન્ટેજીસ. તો એના આપણે અહીંયા 3 સિનોનિમ્સ લખેલા છે. વાય? ઘણીવાર સ્ટુડન્ટ શું કરે છે, ગૂગલ પરથી સર્ચ કરશે એડવાન્ટેજીસ, નંબર ઓફ એડવાન્ટેજીસ મળશે, ડિસએડવાન્ટેજીસના સિનોનિમ્સ મળશે, પછી એમનું એક લિસ્ટ બનાવશે, પછી પ્રિપેર કરશે. બટ ઇટ ઇઝ નોટ સજેસ્ટેડ. વાય? બીકોઝ તમારે એસેમાં નોર્મલી 3 નો એક કન્સેપ્ટ યાદ રાખવાનો. કોઈ પણ વર્ડ છે, મેક્સિમમ એના 3 જ સિનોનિમ્સ કરવાના. એડવાન્ટેજીસ હોય, ડિસએડવાન્ટેજીસ, કોઝ, સોલ્યુશન, ઇફેક્ટ, કોઈ પણ પર્ટિક્યુલર વર્ડ હોય, એમના મેક્સિમમ 3 રિલેવન્ટ એન્ડ એક્યુરેટ સિનોનિમ્સ. સો આપણે શું કરેલું છે અહીંયા, એક્સ અને વાય, તો એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસના 3 પ્રોપર સિનોનિમ્સ મેન્શન કરેલા છે. કયા કયા છે? રીડ કરો. પોઝિટિવ્સ, મેરિટ, બેનિફિટ્સ. ડિસએડવાન્ટેજ અપોઝિટ, નેગેટિવ્સ, ડીમેરિટ્સ, ડ્રોબેક્સ. અહીંયા પણ આપણે એક સ્ટ્રેટેજી બનાવી દીધી. ફર્સ્ટ જે વર્ડ છે ઇન્ટ્રોમાં યુઝ કરશો.
સેકન્ડ વર્ડ છે બોડી પેરેગ્રાફમાં યુઝ કરશું, થર્ડ બંને વર્ડ છે કન્ક્લુઝનમાં યુઝ કરશું. સો વધારે પડતું ઓવર કોમ્પ્લિકેટેડ આપણે નહીં કરશું. ક્લિયર? સો આ થઈ ગયા તમારા સિનોનિમ્સ. સો બેઝિક એસે સ્ટ્રક્ચર ને થીમ. સો એક્ઝામમાં ક્યારે પણ ક્વેશ્ચન આવે પહેલા માઇન્ડમાં આ રીતનો પ્લાન બનાવી નાખવાનો કે પહેલા હું ઇન્ટ્રો લખીશ, બોડી પેરા 1, બોડી પેરા 2, કન્ક્લુઝન. ઇન્ટ્રોમાં નોર્મલી પેરાફ્રેઝિંગ પ્લસ ક્વેશ્ચન રેફરન્સિંગ આવશે અને થીસીસ આવશે. બોડી પેરા 1 માં બે એડવાન્ટેજીસ લખીશ, બોડી પેરા 2 માં બે ડિસએડવાન્ટેજીસ લખીશ અને લાસ્ટમાં હું કન્ક્લુઝન લખીશ. ક્લિયર? હવે થોડું ડિટેલમાં જઈએ. ઇન્ટ્રોડક્શનનું સ્ટ્રક્ચર હમણાં આપણે જે ઉપર લખેલું શોર્ટમાં સેમ, પેરાફ્રેઝ પ્લસ થીસીસ સ્ટેટમેન્ટ. બસ આ બે જ વસ્તુ તમારે ઇન્ટ્રોડક્શનમાં મેન્શન કરવાની હોય છે. પેરાફ્રેઝ શેનું? એસે ટોપિકનું. તમારી પાસે એસે ટોપિક ઓર એસેનો ક્વેશ્ચન જે આપેલો છે એને પેરાફ્રેઝ કરો અને જે ટાસ્ક આપેલું છે એનું થીસીસ સ્ટેટમેન્ટ. રીડ ધીસ થીસીસ સ્ટેટમેન્ટ. The X and Y will be discussed in the following paragraph. આની પરથી એક્ઝામિનરને ખબર પડશે X અને Y ડિસ્કસ કરવામાં આવશે આગળના પેરેગ્રાફમાં. સિમ્પલ. હવે X અને Y ને આપણે રિપ્લેસ કર્યા છે થીમના વર્ડ કયા હતા? એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. તો ઇન્ટ્રો માટે આપણે સિલેક્ટ કરેલું પોઝિટિવ એન્ડ નેગેટિવ્સ, એ પુટ કરી દીધા. અહીંયા મારું ઇન્ટ્રોડક્શન ડન. પેરાફ્રેઝ તો એસેનો ટોપિકનું થશે, એ તો એસે ટોપિક વાંચીને આપણે જાતે કરવું પડશે. ક્લિયર? અને આ થઈ ગયું તમારું થીસીસ સ્ટેટમેન્ટ. As simple as that, similar to cause and solution and cause and effect. Clear? Read this introduction part. Clear? Now, body para 1. બોડી પેરેગ્રાફનું ડિટેલ સ્ટ્રક્ચર શું હોય છે? તો આપણે બેઝિક એસે સ્ટ્રક્ચરમાં એ કવર કરેલું, ફરીવાર એને રિકોલ કરીએ તો બોડી પેરેગ્રાફની અંદર ફર્સ્ટ આવશે ટોપિક સેન્ટેન્સ, લિંકર આઈડિયા એક્સપ્લેનેશન, linker idea explanation. Once again, topic sentence, linker idea explanation, linker idea explanation. Topic sentence means it represents our theme કે બોડી શેની છે, એડવાન્ટેજીસની છે કે ડિસએડવાન્ટેજીસની છે. પછી આવશે લિંકર, આપણે જે નોર્મલ ઇનફોર્મલ એસેમાં શું રીતે કરીએ છીએ ફર્સ્ટ અને સેકન્ડ, તેની જગ્યાએ લિંકર આવશે. ધ મોસ્ટ એવિડન્ટ વન ઇઝ ફર્ધર મોર ઇન એડિશન. ધેન આઈડિયા લખશું આપણે, ફર્સ્ટ આઈડિયા એન્ડ સેકન્ડ આઈડિયા. તો અહીંયા આવશે ફર્સ્ટ એડવાન્ટેજ અને સેકન્ડ એડવાન્ટેજ. પછી એમનું એક્સપ્લેનેશન કરશું. ક્લિયર? આ સેમ સ્ટ્રક્ચરને હવે અહીંયા આપણે ફોર્મલ વેમાં પ્રોપર કઈ રીતે લખવાનું એક્ઝામ્પલ જોઈએ. ડિસ્કસિંગ ધ એક્સ. So it is called as a topic sentence. આ વાંચો એટલે ખબર પડી જશે આ પેરાની થીમ શું છે, એક્સ છે. The most evident one is, આ થઈ ગયું તમારું લિંકર. એટલે આના પરથી ખબર પડી, અચ્છા ફર્સ્ટ આવી ગયું છે એ ફોર આઈડિયા. તો ટોપિક સેન્ટેન્સ, લિંકર અને આઈડિયા. એટલે એક્ઝામિનરને ખબર પડશે આ થીમના રિલેટેડ પહેલો આઈડિયા આ છે. ડન. સો ટોપિક સેન્ટેન્સ, લિંકર, આઈડિયા. પછી શું આવે છે? એક્સપ્લેનેશન પોર્શન. આપણે એને એક્સપ્લેન કરવાનું હોય છે, તેના માટે એક લિંકર યુઝ કરેલું છે. જો એક્સપ્લેનેશન પ્રોપર આપણે આપવું હોય તો આ રીતે યુઝ કરી શકીએ. ટુ જસ્ટિફાઈ ઇટ ફર્ધર, તો આપણે લિંકર યુઝ કર્યું કે ટુ જસ્ટિફાઈ ઇટ ફર્ધર. પછી તમે આઈડિયાને એક્સપ્લેન કરશો. જો એક્ઝામ્પલ ઇન્ક્લુડ કરવું હોય તો એમના માટે પણ લિંકર છે, ફોર ઇન્સ્ટન્સ. પછી તમે એક્ઝામ્પલ એડ કરશો. અહીંયા તમારો ફર્સ્ટ આઈડિયા કમ્પ્લીટ થઈ જશે. એક્ઝામ્પલ સાથે જોઈએ. અહીંયા આપણે થીમ કઈ છે? એડવાન્ટેજીસ. ફર્સ્ટ થીમ ઇઝ રિલેટેડ ટુ એડવાન્ટેજ. સો હિયર વી આર ગોઈંગ ટુ રિપ્લેસ ધ વર્ડ એક્સ વિથ synonyms of advantages. Discussing the merit. Topic sentence થઈ ગયું because we can know the theme that this para is related to merit. The most evident one is, so this is our first idea related to advantage. A for idea. To justify it further, it is for explanation. So here we have given explanation. For instance, example માટે નહીં આપણું ફર્સ્ટ આઈડિયા કમ્પ્લીટ થઈ ગયો. જસ્ટ આપણે એક્સ વર્ડને રિપ્લેસ કરેલો છે ફર્સ્ટ થીમના સિનોનિમ સાથે. ક્લિયર? નાઉ સેકન્ડ આઈડિયા માટે ફર્ધર મોર અનધર વન ઓફ ધ એક્સ ઇઝ. આપણે સેકન્ડ લિંકર યુઝ કર્યું છે. એક્ઝામિનર આ વર્ડ રીડ કરશે ફર્ધર મોર એટલે એમને ખ્યાલ આવી જશે કે ઓકે નાવ હવે સેકન્ડ આઈડિયા ઇન કન્ટિન્યુ. ફર્સ્ટ થીમના રિલેટેડ જે સેકન્ડ આઈડિયા છે આપણે કન્ટિન્યુ થયેલો છે. અનધર વન ઓફ ધ એક્સ ઇઝ. બી ફોર આઈડિયા.
સો આ થઈ ગયું તમારું લિંકર આઈડિયા 2. આ હતો આપણો આઈડિયા 1. પછી અહીંયા એક્સપ્લેનેશન હતું. સેમ અહીંયા પણ પાછું આપણે એક્સપ્લેનેશન આપશું. ટુ બી મોર પ્રિસાઇઝ આઈડિયા એક્સપ્લેનેશન. સો આપણું સ્ટ્રક્ચર જો ટોપિક સેન્ટેન્સ લિંકર આઈડિયા એક્સપ્લેનેશન લિંકર આઈડિયા એક્સપ્લેનેશન. ક્લિયર? અહીંયા ટુ બી મોર પ્રિસાઇઝ લિંકર યુઝ કરેલું છે. અહીંયા ટુ જસ્ટિફાઈડ ફર્ધર યુઝ કરેલું છે. એક્ઝામ્પલ આપવું હોય તો વચ્ચે ફોર ઇન્સ્ટન્સ યુઝ કરેલું છે. સેમ અહીંયા ફર્ધર મોર અનધર વન ઓફ ધ મેરિટ્સ. અહીંયા જે તમે એક્સ એમને આપણે રિપ્લેસ કર્યું મેરિટ સાથે. ક્લિયર? જસ્ટ આપણે ખાલી 2 વર્ડ રિપ્લેસ કરેલા છે, બાકી બધું એઝ ઇટ ઇઝ છે. ફર્ધર મોર અનધર વન ઓફ ધ મેરિટ્સ ઇઝ બી ટુ બી મોર પ્રિસાઇઝ આઈડિયા એક્સપ્લેનેશન. સો આ થઈ ગયું આપણું બોડી પેરા 1. ક્લિયર? જસ્ટ રીડ ઇટ. સિમિલર જ છે આપણા કોઝ સોલ્યુશન અને કોઝ ઇફેક્ટની જેમ. અલગ કોઈ સ્ટ્રક્ચર કરવાની જરૂર નથી. અને આ મેઇન સ્ટ્રક્ચર જસ્ટ ફોર રેફરન્સ છે. યુ હેવ ટુ ક્રિએટ યોર ઓન સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચર એકવાર વાંચો, તમારી લેંગ્વેજને સમજો અને પછી પાછું પોતાનું યુનિક સ્ટ્રક્ચર ક્રિએટ કરવું જોઈએ એકોર્ડિંગ ટુ યોર લેવલ. ક્લિયર? નાઉ બોડી પેરા 2. વન્સ અગેન થીમ સેમ જ રહેશે. આપણું સ્ટ્રક્ચર ને બધું થીમ ચેન્જ થશે, સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ રહેશે કે ટોપિક સેન્ટેન્સ લિંકર આઈડિયા એક્સપ્લેનેશન લિંકર આઈડિયા એક્સપ્લેનેશન. સો અહીંયા આપણી હવે સ્ટાન્ડર્ડ સ્ટ્રક્ચરમાં 2 વર્ડ હતા, હાવેવર ઓર મીનવેલ, પણ અહીંયા આપણે યુટિલાઇઝ કરીશું વર્ડ હાવેવર. વાય? બોડી પેરા 1 અને 2 બંને ડ્રાસ્ટિકલી અપોઝિટ છે. એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ. સો આ તમારા અપોઝિટ વર્ડ છે, એમના માટે આપણે યુટિલાઇઝ કરેલો છે વર્ડ હાવેવર. However, there are plenty of why related to this situation. This is called as a topic sentence. Examiner ને ખબર પડશે કે આમાં કઈ થીમ છે. ટોપિક સેન્ટેન્સ પછી આવશે લિંકર. The most significant one is, આ થઈ ગયું તમારું લિંકર. ખબર પડશે કે બીજી અપોઝિટ થીમના ઘણા બધા વાય મીન્સ સેકન્ડ થીમ આ સિચ્યુએશનના છે, અને મોસ્ટ સિગ્નિફિકન્ટ વન એટલે એમાંનું એક P for idea. ટુ બી મોર સ્પેસિફિક એક્સપ્લેનેશન માટે આઈડિયાને એક્સપ્લેન કરશો. એક્ઝામ્પલ ત્યાં આગળના બોડીમાં હતું ફોર ઇન્સ્ટન્સ, અહીંયા આપણે છે ફોર એક્ઝામ્પલ, અને પછી એમનું એક્ઝામ્પલ આપશું. અહીંયા તમારો આઈડિયા 1 ડન. હવે સેમ અહીંયા આપણે શું કરેલું છે, વાયને રિપ્લેસ કરેલો છે વર્ડ ડીમેરિટ સાથે. બાકી એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ. However, there are plenty of demerit related to this situation. આમના બેઝ પર તમને ખ્યાલ આવશે કે બોડી પેરા 2 રિલેટેડ ટુ છે ડિસએડવાન્ટેજીસ. પછી પહેલો ડિસએડવાન્ટેજ આપણે પુટ કરશું, એમને એક્સપ્લેન કરશું, એક્ઝામ્પલ હશે તો એક્ઝામ્પલ આપશું. નેક્સ્ટ લિંકરથી આપણે સેકન્ડ એડવાન્ટેજીસ સેકન્ડ આઈડિયા પુટ ઓન કરવો પડશે. ઇન એડિશન અનધર વન ઓફ ધ વાય ઇઝ, પાછું લિંકર આવી ગયું. આની મદદથી તમને ખ્યાલ આવ્યો કે અચ્છા ચલો સેકન્ડ આઈડિયા આવશે ક્યુ. એ થઈ ગયો તમારો આઈડિયા. સો લિંકર એન્ડ આઈડિયા. પછી ઇન અધર વર્ડ્સ અને આઈડિયાનું એક્સપ્લેનેશન. સો આ થઈ ગયું તમારું લિંકર ફોર એક્સપ્લેનેશન પોર્શન. સો લિંકર આઈડિયા અને એક્સપ્લેનેશન. અહીંયા આપણું એક્સપ્લેનેશન અહીંયા હતું. તો સ્ટ્રક્ચર થઈ ગયું ટોપિક સેન્ટેન્સ લિંકર આઈડિયા એક્સપ્લેનેશન લિંકર આઈડિયા એક્સપ્લેનેશન. સેમ વસ્તુ અહીંયા છે. અહીંયા જસ્ટ આપણે વાય એમને રિપ્લેસ કરેલા છે વર્ડ ડીમેરિટ સાથે. ક્લિયર? સો આ થઈ ગયું તમારું બોડી પેરા 2. ગોટ ઇટ? નાઉ સ્ટાર્ટ કરીએ કન્ક્લુઝનથી. ઇમ્પોર્ટન્ટ પાર્ટ ધ્યાનમાં રાખવું, જ્યારે પણ તમને ખબર નથી પડતી અથવા સ્ટ્રક્ચર છે ત્યાં વિડીયોને પોઝ કરીને તમે એ વસ્તુ ગો થ્રુ કરી શકો છો. ક્લિયર? સો નાઉ સ્ટાર્ટ કરીએ આપણે કન્ક્લુઝન પોર્શનથી. કન્ક્લુઝનમાં આપણું સ્ટ્રક્ચર છે કન્ક્લુડિંગ લિંકર પ્લસ એસે ટોપિકનું પેરાફ્રેઝ કરો પ્લસ મેઇન આઈડિયાને સમરાઇઝ કરો. આટલી વસ્તુ તમારી આવી જોઈએ, એને પણ પેરાફ્રેઝ કરી. કન્ક્લુડિંગ લિંકર એસે ટોપિકનું પેરાફ્રેઝિંગ પ્લસ મેઇન આઈડિયાઝનું પેરાફ્રેઝિંગ. મેઇન આઈડિયાઝ કયા? તમારા બોડી 1માં AB, બોડી 2માં PQ. આ 4 આઈડિયા આવવા જોઈએ. આ તમારું આઈડિયલ કન્ક્લુઝન છે. જોઈએ ટુ કન્ક્લુડ આટલું એક્ઝામિનર રીડ કરશે એટલે અમને ખ્યાલ આવશે અચ્છા અહીંયા તમારું કન્ક્લુઝન સ્ટાર્ટ થાય છે. રિગાર્ડિંગ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ઓર ધેટ ટોપિક,
આ થઈ ગયું તમારું એસે ટોપિકનું પેરાફ્રેઝિંગ. અહીંયા તમારે ટોપિક પુટ ઓન કરવાનું છે કે આ ટોપિકને પેરાફ્રેઝ કરીને લખશો એટલે એક્ઝામિનરને ખ્યાલ આવશે છે આ ટોપિકના રિલેટેડ. ટુ કન્ક્લુડ રિગાર્ડિંગ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ધેટ ટોપિક. ઓફ અને ધેટ લાસ્ટમાં જોઈએ શું ડિફરન્સ છે આપણે સમજાવશું. ધ પોટેન્શિયલ એક્સ આર એ એન્ડ બી. આ તમારા જે બે ફર્સ્ટ આઈડિયા છે આપણે અહીંયા એડ્રેસ કર્યા. ધ પોટેન્શિયલ એક્સ, એક્સ મતલબ ફર્સ્ટ થીમ. ધ પોટેન્શિયલ એક્સ આર એ એન્ડ બી એન્ડ ધ ઓબ્વિયસ વાય આર નોટ ઓનલી પી બટ ઓલ્સો ક્યુ. અહીંયા જે પી અને ક્યુ બે આઈડિયા છે અહીંયા આપણે એડ્રેસ કર્યા પી ક્યુ, અહીંયા એ બી. ક્લિયર? સો આના પરથી ખ્યાલ આવશે ફર્સ્ટ થીમના રિલેટેડ આ બે આઈડિયા છે, સેકન્ડ થીમના રિલેટેડ આ બંને આઈડિયા છે. સો આ થઈ ગયું તમારું કન્ક્લુઝન. હવે આને આપણે રિપ્લેસ કરીએ થીમ રિલેટેડ વર્ડથી. ટુ કન્ક્લુડ રિગાર્ડિંગ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ધેટ ટોપિક ધ પોટેન્શિયલ બેનિફિટ્સ આર એ એન્ડ બી એન્ડ ઓબ્વિયસ ડ્રોબેક્સ આર નોટ ઓનલી પી બટ ઓલ્સો ક્યુ. ક્લિયર? અહીંયા આપણે જસ્ટ ટોપિક આઈડિયા પુટ ઓન કરશો એટલે તમારું કન્ક્લુઝન રેડી છે. એમનું ગ્રામેટિકલ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની છે, હમણાં જોઈએ. જસ્ટ પહેલા આ સ્ટ્રક્ચર ઉપર ફોકસ કરો. કન્ક્લુડ કરતા આ ટોપિકના રિલેટેડ આ બંને એડવાન્ટેજીસ છે અને આ બંને ડિસએડવાન્ટેજીસ છે. જસ્ટ એઝ સિમ્પલ એઝ ધેટ. કન્ક્લુઝન ઇઝ મેન્ડેટરી ફોર ઈચ એન્ડ એવરી એસે ટાઈપ. સો ક્યારે પણ ઇન્ક્લુડ કરવાનું ભૂલવાનું નથી. હવે જે ગ્રામેટિકલી વાત કરેલી તો એ પહેલા જોઈ લઈએ. પહેલા ટોપિકનું ડિસ્કશન કરીએ. અહીંયા જે ટોપિક છે એમની પહેલા આપણે ઓફ અને ધેટ લખેલું છે. જ્યારે ટોપિક તમારે સેન્ટેન્સની મદદથી લખવું છે, આ જે ટોપિક છે ઇન ધ ફોર્મ ઓફ સેન્ટેન્સ છે તો તમારે ધેટનો યુઝ કરવો. પણ જે વર્ડ ફોર્મમાં છે ઇટ ઇઝ કોલ્ડ એઝ અ નાઉન ફ્રેઝ તો ઓફનો યુઝ કરો. જ્યારે પણ ટોપિક સેન્ટેન્સના ફોર્મમાં છે ત્યારે ધેટનો યુઝ કરો. જ્યારે નાઉન ફ્રેઝના ફોર્મમાં છે, નાઉન ફ્રેઝ એટલે વર્ડ, એમનું એક એક્ઝામ્પલ હમણાં આપણે નીચે લઈ લેશું. બધા વર્ડના ફોર્મમાં છે તો ઓફનો યુઝ કરો. અહીંયા જે એ બી પી અને ક્યુ એમાં પણ એ વાતનું ધ્યાન રાખવું, એ ત્યાં જસ્ટ નાઉન ફ્રેઝ વર્ડ ફોર્મમાં આવશે. નાઉન ફ્રેઝ મતલબ ગ્રુપ ઓફ વર્ડ્સ, ગ્રુપ ઓફ નાઉન, કે જ્યાં તમારે આઈડિયા જસ્ટ ખાલી શોર્ટમાં ઇન ધ કીવર્ડ ફોર્મમાં પુટ ઓન કરવાના છે. સો જોવા જાવ તો બધા ટોપિક અને આઈડિયા તમે કીવર્ડ ટર્મ્સમાં મૂકી શકો. કીવર્ડ 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 કીવર્ડ. પણ જો તમે ટોપિકમાં કન્વિનિયન્ટ કમ્ફર્ટેબલ નથી કીવર્ડમાં મૂકવા માટે તો ધેટ કરીને સેન્ટેન્સ પણ લખી શકો. ક્લિયર? હવે આ કન્ક્લુઝનને આપણે એક સિમ્પલ એન્ડ શોર્ટ વર્ઝન પણ બનાવેલું છે. અમુક સ્ટુડન્ટને પ્રોબ્લેમ થાય છે આઈડિયાને એ બી અને પી ક્યુ ફોર્મમાં મૂકવા અથવા એમના સિનોનિમ્સ નથી બ્રેઇનસ્ટોર્મ કરી શકતા. એમના માટે અહીંયા સુધીનું સ્ટ્રક્ચર સેમ જ છે. ટુ કન્ક્લુડ રિગાર્ડિંગ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ધેટ ટોપિક ઇટ ઇઝ એવિડન્ટ ધેટ. અહીંયા આપણે સિમ્પલી એને કન્ક્લુડ કરેલું છે. આ રિકમેન્ડ નથી કરતા આપણે 6 બેન્ડ સુધી. બિલો 6 બેન્ડ માટે ચાલે. Or you can say that up to 6 band this structure is okay, but to achieve 6+ band always try to include main ideas in conclusion. પણ એક્ઝામમાં તમારી પાસે ટાઈમ નથી, ટાઈમ પૂરો થવા આવેલો છે અને તમારે એસે કમ્પ્લીટ કરવાનો છે તો ઓલવેઝ રાઇટ કન્ક્લુઝન. ને એમના માટે આ ટ્રીક તમે યુઝ કરી શકો કે ડાયરેક્ટલી કન્ક્લુડ કરી દો વિધાઉટ આઈડિયાઝ. સો અહીંયા આપણે ટુ કન્ક્લુડ રિગાર્ડિંગ ધ વ્યૂ પોઈન્ટ ઓફ or that topic it is evident that there are several benefits and drawbacks. So conclusion માટે બંને મેથડ આપેલી છે, આપણે યુટિલાઇઝ બને ત્યાં સુધી ફર્સ્ટ સ્ટ્રક્ચરનો જ કરવો, સેકન્ડ સ્ટ્રક્ચર જસ્ટ ફોર બેકઅપ. થોડીક નોટ્સ જોઈ લઈશું આપણે, પણ એકવાર આ ગો થ્રુ કરી લો ત્યાં સુધી તમે, પછી આપણે એક પોઈન્ટ પણ કવર કરી લઈએ. ક્લિયર? ચલો નેક્સ્ટ. ત્યાં જે વાત કરેલી આપણે ઓફ, એ વસ્તુ અહીંયા રિવાઇઝ કરીએ. ઓફ પછી ત્યાં આવશે નાઉન ફ્રેઝ એટલે ગ્રુપ ઓફ વર્ડ્સ, અને ધેટ પછી આવશે સેન્ટેન્સ. આપણે આ વસ્તુ ટોપિક માટે ડિસ્કશન કરેલી કન્ક્લુઝન પાર્ટમાં, કે ટોપિક તમારે જો લખવાનો હોય કન્ક્લુઝનમાં તો ઓફ કરીને નાઉન ફ્રેઝથી પણ આપી શકો અને ધેટ કરીને સેન્ટેન્સથી પણ આપી શકો. અને આઈડિયાના ટર્મ્સમાં હતું
કે આઈડિયા માટે આ રીતનું ધ્યાન રાખવાનું. ABPQ એ આપણા આઈડિયા હતા. આઈડિયા ગ્રામેટિકલ સ્ટ્રક્ચર પ્રમાણે ફોલો થાય. કોઈ પણ વસ્તુ ગોખવાની નહીં, થોડી સમજવાની જરૂર છે કે આપણે જે આઈડિયા પુટ કરેલા છે, કન્ક્લુઝનમાં મેં કીધેલું ત્યાં તમે નાઉન ફ્રેઝ મૂકી શકો, પણ બોડી પેરેગ્રાફમાં પણ આ વસ્તુ મેં મેન્શન કરેલી. તો ત્યાં શું ધ્યાન રાખવાનું છે? There will be noun phrase or sentence based on grammatical structure. ગ્રામરના સ્ટ્રક્ચરના બેઝ ઉપર તમારે પુટ ઓન કરવું પડે. જેમ કે અહીંયા the most evident one is. હજુ અહીંયા મારે પુટ ઓન કરવું છે તો ડાયરેક્ટ હું નાઉન ફ્રેઝ તો મૂકી જ શકું. મને લોકોએ આપણે આઈડિયા ડિસ્કશન કરેલા છે, એના બેઝ પર આમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે ઓવરવેટ ચિલ્ડ્રનનું કોઝ શું છે? કન્ઝપ્શન ઓફ અનહેલ્ધી ફૂડ. તો કોઝ થાય તો ડાયરેક્ટ તમે પુટ ઓન કરી શકો. પણ તમને આ રીતે આ પેટર્ન નથી ફાવતી ગ્રામરના ટર્મ્સમાં, તો એના બદલે ધેટ કરીને પછી આખું સેન્ટેન્સ લખો. The most evident one is that children consume unhealthy food. ક્લિયર? સો આ મેથડ તમે યુટિલાઇઝ કરી શકો, પણ ડિપેન્ડ કરે છે ગ્રામરના સ્ટ્રક્ચર ઉપર. જો નોર્મલી આ રીતનું સેન્ટેન્સ હોય તો નાઉન ફ્રેઝ તો એક્સેપ્ટેડ છે જ. જો આ રીતે શીખો તો આ મેથડ બેટર છે. પણ તમે કમ્ફર્ટેબલ નથી અથવા અમુક સિનારીઓમાં ટોપિક બહુ મોટો છે તો ધેટ કરીને તમે એ સેન્ટેન્સ લખી શકો. સો આ નોટ પણ ધ્યાનમાં રાખો. ક્લિયર? સો આ લેક્ચરમાં આપણે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજનું એસે સ્ટ્રક્ચર જોયું છું. નેક્સ્ટ સેશનમાં આપણે એમને એક્ઝામ્પલથી સમજશું. થેન્ક યુ.